નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે દુઃખી રહે છે, ઉદાસ રહે છે, એમને આ વાતો અવશ્ય સાંભળવી જોઈએ। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ક્યારેક મનમાં એવું દુઃખ છુપાયેલું હોય છે જે શબ્દોમાં કહી શકાય એમ નથી, પણ યાદ રાખજો, સમય બધું ઠીક કરી દે છે। એ તમારી તૂટેલી આશાઓને પણ ધીમે ધીમે નવી આશામાં ફેરવી દે છે। દુઃખને દબાવવા નહીં, એને સમજવાનો પ્રયાસ કરજો, કારણ કે જે માણસ પોતાના દુઃખને સમજવા લાગે છે એ ફરીથી ખુશ થવાની હિંમત પણ મેળવી લે છે। મન દુઃખી થાય ત્યારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી। ક્યારેક મૌન જ સૌથી મોટું ઉપચાર બની જાય છે, કારણ કે શબ્દો તો જખમ વધારે ઊંડા કરે છે, પણ મૌન આપણને અંદરથી મજબૂત બનાવે છે। દરેક આંસુ એક પાઠ આપે છે કે હવે કોઈથી અપેક્ષા રાખવાની નથી। મનના દુઃખો એ એવા વાદળો છે જે આવે છે તો તોફાન લાવે છે, પણ જતાં જ આકાશ સાફ થઈ જાય છે। તેથી જો હમણાં તૂફાન ચાલી રહ્યું છે તો ગભરાશો નહીં, કારણ કે એ તોફાન પછીનું આકાશ ખૂબ શાંત અને સુંદર હશે, જેમ તમારી અંદરની શાંતિ હશે। દુઃખ એ ક્યારેય નાશ માટે આવતું નથી, એ તો આપણા જીવનના નવા ચેપ્ટરનો આરંભ કરાવવા આવે છે। એ આપણને શીખવે છે કે કોણ સાચું છે, કોણ ખોટું છે, અને સૌથી વધુ આપણે પોતે કેટલા શક્તિશાળી છીએ। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ કેટલો અગત્યનો હતો, પણ એ સમયે પાછું મેળવવું શક્ય નથી હોતું। એટલે સંબંધો તૂટતા પહેલાં જ પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું ને એ સૌથી મોટું દુઃખ છે। જે માણસ પર તમે વિશ્વાસ કર્યો હોય, જે માણસ પર તમે ભરોસો કર્યો હોય, અને જ્યારે એ તમને એમ લાગે કે આ માણસ જ મારા માટે બધું છે, અને જ્યારે એ માણસ તમને દગો આપે છે, ત્યારે ફરીવાર એ માણસ ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ। કહેવા માટે તો ઘણા બધા આપણા પોતાના હોય છે, પરંતુ જ્યારે આપણને હકીકતમાં એ લોકોની જરૂર પડે છે, જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ,
ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણું કોઈ નથી હોતું, અને આ આજકાલના સમયની હકીકત છે દોસ્તો. લોકો પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે દુઃખી થાય છે. હકીકતમાં ઈચ્છાઓ પર કાબૂ ના રાખવાથી જ જીવન ભારે લાગે છે. બીજાની સાથે તુલના કરવા કરતાં જીવનમાંથી આનંદ ગુમાવી દેવામાં આવે છે. બીજા સાથે તુલના કરતાં કરતાં આ જીવનમાં આનંદ નથી રહેતો, એટલે તુલના ક્યારેય સંતોષ નથી આપી શકતી. સંતોષ એ ફક્ત આભાર માનવાથી જ મળે છે, કોઈની સાથે તુલના કરવાથી નહીં. દરેક સમય શીખવે છે, પણ જે સાંભળે છે એ જ આગળ વધે છે. શીખવાનું બંધ કરવું તો વિકાસ પણ અટકી જાય છે. એટલા માટે દરેક દિવસે નવું શીખો. જેટલું તમે દુઃખ સહન કરો છો એટલી જ તમારા અંદર શાંતિ અને શાંતવીરતાની ઊંડાણ ઊભી થાય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય. સંબંધો એ વિશ્વાસના કાચથી બનેલા હોય છે. એકવાર એ તૂટી જાય તો કેટલુંય જોડવાનો પ્રયત્ન કરો છતાં એમાં તિરાડ રહી જ જાય છે. એટલે સંબંધોમાં વાત કરતા પહેલાં શબ્દો પસંદ કરજો, કેમ કે ક્યારેક એક કઠોર શબ્દ આખી જિંદગીનો પુલ તોડી નાખે છે. જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી. સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ, બાકી જે સાથ નિભાવવા માંગે છે એ તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા. કોણ શું કહી રહ્યું છે, શું કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ બધી વાતોથી તમે હંમેશા દૂર રહો. કારણ કે આ બધામાં જો તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો ને તો તમે તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો. એટલા માટે આ બધાથી દૂર રહેશો એટલા જ તમારી મંજિલની નજીક રહેશો. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. ક્યારેય કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક ક્યારેક
તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે. આજકાલ સંબંધો તોડવા માટે લોકો ઘણી કોશિશ કરતા હોય છે, એટલા માટે બીજા લોકોની વાત ઉપર ધ્યાન ના આપવું જોઈએ. એક વાત યાદ રાખજો દોસ્તો, કે પાછા એ લોકો મળશે જે લોકો ખોવાઈ ગયા છે, બાકી જે લોકો બદલાઈ ગયા છે ને એ ક્યારેય પાછા નથી મળતા. ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. ક્યારેક એવો સમય પણ આવતો હોય છે જીવનમાં કે તમારે તમારા સંબંધોને સાચવવા માટે મનની વાત મનમાં જ રાખવી પડે છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે આજકાલના લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. વરસાદનું ટીપું ભલે નાનું હોય, પરંતુ તેનું સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી નાખે છે. જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય કોઈને સમજાવવાની કોશિશ ના કરો. જ્યાં સુધી તમે કોઈ વાત જાણી ના લો કે તે વાત સાચી છે કે ખોટી, ત્યાં સુધી નિર્ણય ના લેવો જોઈએ, કારણ કે જાતે જોયેલું પણ ખોટું પડે છે. સંબંધોમાં એક માણસ સમજદાર અને બીજો માણસ જો તેની વાતને ના સમજી શકે તો પણ સંબંધ તૂટી જતા હોય છે. એટલા માટે સંબંધોમાં સરખી સમજણ હોવી ખૂબ જરૂરી હોય છે. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્ત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખી લો, પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠ્ઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી,
પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ના થાવ. તમે કમજોર નથી, પણ લોકોની નજર નાની છે. હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે છે. તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો. સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમારું મૂલ્ય તમારાથી વધારે કોઈ નહીં જાણી શકે. એટલે એ બીજાની અવગણના પર નહીં, તમારી ઓળખ ઉપર વિશ્વાસ રાખો દોસ્તો. તમારું મૂલ્ય તમારા કામથી, તમારા વિચારોથી અને તમારી અંદરની શાંતિથી નક્કી થાય છે. કેટલાક રસ્તા ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય
તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી તો હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી જ રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં એ કદર નથી કરતા. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી વધારે સુખમય લાગે છે. અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવતા હોય છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. ભરોસો પણ કાચ જેવો હોય છે સાહેબ. અહીં જેને જેટલો પણ સંભાળો ને તેમ છતાં છેવટે એ તૂટી જ જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં જે લોકોએ તમને હારીને પણ જીતાડ્યા છે, તમે એમને વધારે મહત્ત્વ આપવા લાગો છો, જેમને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી. એ પણ એક દુઃખી રહેવા પાછળનું કારણ હોઈ શકે છે. એટલા માટે એમને વધારે મહત્ત્વ ના આપો જે લોકોને તમારી કોઈ પણ કદર નથી હોતી. જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા. ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ
કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે, જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. બહારનો અવાજ શાંત કરો અને તમારું આંતરિક મનને સાંભળો, કારણ કે સાચી દિશા તમારું અંતર્જ્ઞાન જ આપે છે. દુનિયા શોર મચાવે છે, પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે, અને સારા વિચારો એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવતા હોય છે. તમે શક્તિશાળી છો, પરંતુ સમય તમારાથી પણ વધુ શક્તિશાળી છે. એ ક્યારેય ના ભૂલતા. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. જો કોઈને જવું છે તો એને જવા દો. એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. કેટલાક લોકો માત્ર મતલબ માટે સંબંધોને જોડે છે. મતલબ પૂરો થયા પછી એ સંબંધોને તોડી દે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.